સામે આવે છે। પરિવાર સમસ્યા કે આર્થિક તંગીને લઈ આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ સણિયા શિવાનંદના ખાતેની ઓમ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા 41 વર્ષીય લાલચંદ તુલસીરામ પાટીલે પોતાના ઘરે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી। 41 વર્ષીય લાલચંદ પાટીલને સંતાનમાં 2 બાળકો છે, જેમાં 18 વર્ષનો પુત્ર અને 17 વર્ષની પુત્રી હોવાનું સામે આવ્યું છે। તો યુવાને આપઘાત કરી લેતા પરિવાર હાલ શોકમાં ગરકાવ થઈ ગયો છે। હાલ સમગ્ર ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। रात को भाई 10 बजे फ़ोन किया, खाना खाया, बाद में सो गया। फिर बोला कि उनको नींद नहीं आ रहा है, तो मैं बोला फिर सुबह जो ऐसा हुआ 7 बजे पता चला कि ऐसा हुआ। उम्र 41 थी और सीमांत होम वार्ड नंबर 26 सनिया कॉलोनी। परिवार में लड़का है, लड़की है, भाभी है, कुछ झगड़ा नहीं कुछ नहीं। परसों तो भतीजे का सगाई भी था, 10 तारीख को सगाई होगा।